એ મુયા જો તો હાથમ આઠમનો કેવો ધોધમાર વરહાત વરે હેર્યો ને આપણે તો હાથમ આઠમના રાંધણા બનાવવાના બાકી છે. કેવી રીતે બનાવશું? પાછા આપણે તો બધા બર્તણે બારે જુઓ તો હવાઈ ગયા હશે ને ચૂલોય બારે પલળતો હશે ને જુઓ તો કેવો પાણી ભરાય છે રહ્યું. દીદી સ્વિમિંગ પુલમાં આવું જ નતું. આપણે એવું જ છે જુઓ કે નાઈ તો કેવી મજા આવે નહીં વાહ મજા હોય તો પલળવાની એવી મજા આવશે. ન હાલો ને જઈએ. અહીંયા હાથમ આઠમના રાંધણા બનાવવાની ચિંતા હે ને તને પલળવા જાવું છે અને પલળવા જાતી નહીં અમને ખબર વગર. હું એક તણાઈ જઈશ પરી જો તો ધોધમાર વરસાદ આવે હેરો ઓકરો આવશે તણાઈ જાય પરી ખબર છે ગોતી નહીં જડે. તો હાલો ને અહીંયા નાઈએ. એ નાવ વારી સાની મની જો હમણાં ચૂલે તને બટતું કરી દઉં છું. કેરોસીન લેતી આવો હોય તો એટલે બટતું કરી દઉં ને બે ચૂલા ઉપર પેડા ઉકાર જેરી બેઠી બેઠી. બારે તો વરસાદ આવે હેરો તો બારે વરહાત વરહેરો ત્યારે ભલેન વરહેરો વર હવા દો ને આપણે અહીંયા કને કરશું. બીજું શું થાય ઉપર ભલેન પત્ર કારો થાય તો કરવું પડશે ને. એ ભૂતળિયા વરહાત હરખો વરહે હેર્યો મને તો એવું નાવાનું મન થાય ને જો તો કેવડી પાણીની ધાર છે. હાલો ને બેહી જાય એના નીચે. એલી જો તો કેવો વરહાત વરહે હેર્યો. આ તો કનૈયાનો જન્મમાં આવો જ વરહ હતો તો ખબર હે વાસુદેવ ટોપલી લઈને જતા હતા ને કેવો ચમત્કાર થયો તો નહીં. એ તો બાઈ હાચક હોય ને એને જ થાય હો. પણ આજે ચા કનૈયાનો જન્મ દિવસ હે લે. આજે ન હોય તો કઈ નહીં આવે તો હેર્યો ને કનૈયાનો જન્મ દિવસ. અને જન્મ દિવસ હશે ને તેદી તો જોજે અનાહી ઘણો વરસાદ પડશે હરખો પડશે ને. અરે આવે જ્ઞાની તત સ્ત્રી પેલા હાથમ આઠમનો રાંધણા રાંધી લે ને પેલા શીતલામાં તને ઉપાડી જશે. શીતલામાંની સ્ટોરી નહીં ખબર ઉભી કહી દઉં એટલે આઠમ પેલા તો હાથમનું વિચારવા માંડે. ગોગડી મને તો અસલ ખબર છે હો હાથમના દીએ ચૂલો ન પ્રગટાવાય. ચૂલો ઠારવાનો હોય શીતલામાં હે ને પ્રગટાવીને તો ક્રોધિત થાય મને ખબર છે. હારું લે ખબર તો રાખે છે તો ખબર હોય ને તો એનું પાલન કરવાનું હો. અને હાલ હવે સાની મની મારા ભેગે ને ચૂલો પ્રગટાવીએ છે. જા કેરોસીન લેતી આવ કેરોસીન તો હે ને ઘરે. અને આ બધી ઊભી ઊભી હું વરહાત ને તાકે હેર્યું જો તો ઊભી જણે કઈ કામ જ નહીં હોય ને આપણે તો હજી હાથમ આઠમનો કેટલા રાંધણા કરવાના છે. વડ ગાંઠિયા સેવ ને 4 ભાતીલા લાડવા ને કીધી બનાવી લેશું પેડા ને કાણેકી કામ કરવા મંડો ને નવરી ઊભી છો વરહાત તઈની ધારે વરહેરો. ગોગડી એટલું બધું આપણે ક્યારે ખાઈ લઈશું એટલું બધું બનાવું હે. એ ડાકણ પેલું તો તું જ બધું પરવારી જાય જોજે જાણે જરીક વધશે ને એટલે તું કઈસી મારે જ ખાવું છે. સેલે ઉધી ખાતી હોય ને પાછી કે એટલું બધું બનાવું હે. ખાવાનો શોખ ગામ બધાનો બનાવવું પડે બચાઈને વહમું લાગે આ પોચિયાણી. એ ગોગડી પેલા હું હેને સ્નેપમાં નાખી દઉં હો કે અમાર વરહાત આવે હેરણ તો હું નાખી દઉં ના જો મેં હેને સ્નેપ કે નહીં નાખ્યું તો મારી સ્ટીક તૂટી જશે ને તો હું નાખી દઉં. એ સ્ટીકની પૂંછડી સાની મની કામ કરને ઈ કરવાથી કઈ નહીં મળે. ગોગડી તો બહુ કોચી છે હો કચકચ રહી કરે જ રહી આખો દી કોના જેવી કોણ જાણે. ગોગડી આપણે સાતમ આઠમનો રાંધણા નથી કરવા હાલો ને વરસાદ તો વરસશે હાલો આપણે રાંધણા કરી લઈએ. તેરે કરવા જ છે તે તમે બે ઊભી રહી અહીંયા મોતરમાની વાર ઊભી થયું ખબર નથી પડતી રાંધણા કરવાના છે. અમે બે કેરવાની તમારી રાહ જોઈ છીએ અને હજી ઓલી તો હું ચોટી છે. આપણે કેટલું હજી તો ખાવાનું બનાવશો ને તમે બે નકરી ઊભી છો. કે આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રેલો. ઉએ લ્યો ટાણે કરવા માંડી હાથમ આઠમનું બધું કરી લઈને વાય હાથમ આઠમના દી કાંઈ કામ નહીં ખાઓ પીઓ ને હોઈ જાવ. હું તો આખો દી હોઈશ ને એવી મારી નીંદર પૂરી કરીશ ને. એ બાઈ તો કુંભકરણની બેન છે એટલી નીંદર કોઈને આવે. તારે બોરું કામ હોય તો વળી ઠીક તું તો હાવ નવરી હોય છે રખડતી જ હોય તોય તને એટલી નીંદર આવે ઘરે બેહીને હોઈને પૂરી કરી લેતી હોય તો. એ ગોગડી આપણે અહીંયા ચૂલો બનાવીને કારો તો કરી શીર્યા પણ આપણા પાડોસણ આવીને વટશે. આપણે કારો કરશું ને તો એવા ઝઘડવા આવશે ને આપણા પાડોસણ આપણા ભેગે. એમ હું આપણા પાડોસણ ચોવરી એવો કમોઢો હતો કે આપણને વઢવા આવે. એ પૂરી વણાવા તો આપણાને જ કીસે જોજે જાણે બોલાવશે એટલે વઢી ના હકે ને નકર વઢે તોય શું વરી મેં ચબી આવી છે અહીંયા ઘરનું નથી કાંઈ. આ તો સરકારી છે અમારે જ્યાં બેહવું હોય તો બેહી જ્યાં ચૂલો કરવો હોય તે કરી લ્યો. તમે કરો અમારી ખડકી કે અમારે શું. તેરે ગોગડી તમારા પાડોસણ તો બહુ વહમાં લાગે નહીં અમારા પાડોસણ તો હારા કાંઈ ન કે કાંઈ બોલે જ નહીં. તું કાંઈ કરે તો તને બોલે ને તો તારા પૈકી વઢવા આવે ને. તારે ન કરે કામ ન કરે કાજ તને શું
વટે કે પેલી ગોગડી તારે તો પૂરી વણાઈ ગઈ છે, ભજીયા તરાઈ ગયા છે, હવે આ સૂપે બની જાય છે રે. મારે તો હજી પૂરી ને બધું બાકી છે. આના પછી તાર જો મારે પેલા પૂરી વણાવવા આવવી પડશે. પેલા મારી પૂરી જ વાટવાની છે, પછી જેનું કામ કરવું હોય એનું કરશું. પેલા મારી પૂરી વાટવી છે. એ મુય તારે ચક કઈ બીજું બનાવવાનું હોય વળી સાતમ આઠમમાં એક પૂરી જ વાટવાની હોય, બાકી તમે બધું તૈયાર લ્યો તો એમાં જરૂર પડશે. તેરે ગોગડી હું તારું કરાવવા આવી હું. તારે મારી ઢાલ તો દેવી પડશે ને. આવજે કરાવવા, તું વણતી આવજે ને હું તરતી આવી, નકર તું તરી જાય ને હું વણી. કે મુય કીધી હાતમ આઠમ આવે ને માર તો આખો દી હું છે લે. હું તો હાતમના દી આખો દી પતે રમી, અને આઠમમાં તો એ રમશું દોંડિયારા સરખા રમશું. એ મુય ગોગડી તો પતે રમે, પતે રમાય કોઈ દી એવો કામ ન કરાય ભાઈ. એના કરતા હોઈ જાવ મારું, પતે ન રમાય કોઈ દી હો. કા વરી એમાં શું ખોટું હે હાતમ આઠમના દીએ રમવું એમાં. આખો જગ રમે છે ને તું વરી મને કહેશે ખોટી કા.